છું કોમલ। સમાચારમાં સૌથી પહેલા વાત કરીશું બજેટ વિશે। આજના બજેટને લઈને સીએમ દ્વારા શું પ્રતિક્રિયા આપવામાં આવી છે, સૌથી પહેલા તે સાંભળીએ। દર વર્ષની જેમ જ આ વર્ષે ગુજરાતના નાણામંત્રી માન્ય કનુભાઈ દેસાઈ 26-27ના વર્ષનું બજેટ આજે રજૂ કરશે। જે રીતે માન્ય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં અત્યારે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આપણે આગળ વધવા માટે ગુજરાત પણ વિકસિત ગુજરાતના લીડ સાથે આગળ વધે, જન જનની સુખાકારી, જન જન માટે દરેકને ગૌરવવંતું જીવન જીવવા માટે અને દરેકનો ખ્યાલ રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી અને માન્ય કનુભાઈએ હું વિશ્વાસ છે મને કે કનુભાઈ ખૂબ સારી રીતે જન સુખાકારી ધ્યાનમાં રાખીને આ બજેટ રજૂ કરશે। આજે ગુજરાત બજેટ 2026-27 રજૂ થશે, ત્યારે વિધાનસભામાં વર્ષ 2026-27નું બજેટ રજૂ થશે। નાણામંત્રી કનુ દેસાઈ 2026-27નું બજેટ રજૂ કરશે, તો નાણામંત્રી કનુ દેસાઈ 5મી વાર બજેટ રજૂ કરશે। આ વખતના બજેટમાં 15% જેટલો વધારો પણ થઈ શકે છે। કોમનવેલ્થ આયોજનને લઈને મોટી જાહેરાત થવાની શક્યતા સેવાઈ રહી છે, તો દર વર્ષે લાલ બેગ સાથે બજેટ લઈને આવતા કનુ દેસાઈ આ વખતે બ્લેક રંગની લેપટોપ બેગ લઈને આવશે। તો હાલ નાણામંત્રી કનુ દેસાઈના નિવાસસ્થાને સચિવો અને તમામ મંત્રીઓનો જમાવડો છે। ભૂપેન્દ્રભાઈ પટેલજીની સરકારનું આ પાંચમું બજેટ છે અને આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોજગારી, યુવાનો, નારી શક્તિ આ બધાનો સમાવેશ કરીને સૌથી વધુ ભાર જે આપવામાં આવ્યો છે તે ગુજરાતને એક પ્રવાસન સ્થળ તરીકે વિકસી શકાય એના ઉપર ભાર આપવામાં આવ્યો છે। સાથે સાથે મેન્યુફેક્ચરિંગ અને ટેકનોલોજી આધારિત સેમિકન્ડક્ટર, ઇલેક્ટ્રોનિક્સ આ બધી પોલિસીઓ અને ટેક્સટાઇલને વેગ આપવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે। તો બજેટ 2026-27 રજૂ થવા જઈ રહ્યું છે તે પહેલા કનુ દેસાઈ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપવામાં આવી છે। બજેટને લઈને અપેક્ષાઓ પણ ઘણી બધી છે। નાણામંત્રી કાળી બેગમાં લેપટોપ જે લઈને આવવામાં આવતું હોય છે તે પ્રકારની બેગ તેઓ લઈને આવ્યા છે। ત્યારે બજેટ પૂર્વે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાનું નિવેદન પણ સામે આવ્યું છે। પ્રજાના પરસેવાના ટેક્સથી બજેટ બને છે, એમાં પ્રજાલક્ષી બાબતો હોવી જોઈએ તેવું કહેવામાં આવ્યું છે। પોતાની વાહવાહી, ઉદ્યોગો કે રાજકીય એજન્ડા માટે બજેટ ન હોવું જોઈએ। ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત બજેટમાં થવી જોઈએ। ખાલી સરકારી પદો પર ભરતી માટેનું કેલેન્ડર જાહેર થવું જોઈએ। વિધવા પેન્શન, દિવ્યાંગ જૂથો માટેના પેન્શનમાં વધારો કરવામાં આવે। દર મહિને 3000 રૂપિયા બહેનોને મળે તેવી જાહેરાત થવી જોઈએ। મોટા ઉદ્યોગોના બદલે નાના ઉદ્યોગકારોને મદદ આપતી યોજના મળે, તો કર્મચારીઓ માટે ઓપીએસને કોંગ્રેસ સમર્થન આપશે તેવી વાત પણ કરવામાં આવી છે। ગુજરાતની 6.5 કરોડ જનતા આજે આશા અને અપેક્ષા રાખીને બેઠી છે કે જે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી આ ગુજરાત સરકારનું બજેટ બને છે એ ગુજરાતના લોકો માટે હોય, નહીં કે પોતાની વાહવાહી માટે, પોતાના ઉદ્યોગપતિ મિત્રોને મદદ કરવા માટે, પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે અને પોતાના રાજકીય એજન્ડા માટે। આજે ગુજરાતના ખેડૂતો આર્થિક રીતે પાયમાલ છે, તો અમે માગણી કરીએ છીએ કે આ બજેટમાં ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત થાય। ભરતી કેલેન્ડર બને છે પણ સરકારમાં લાખો પદો ખાલી છે અને ભરતી નથી થતી, ત્યારે આશા રાખીએ કે આ બજેટમાં સરકારી તમામ ખાલી પદો પર કાયમી ભરતી થાય। અન્ય સમાચારો પર હવે નજર કરીએ તો ખેડાના ગળતેશ્વરના સેવલિયા ગામે પરિણીત મહિલાની હત્યા મામલે ગુનાનો ભેદ ઉકેલાયો છે। સેવાલિયા પોલીસ દ્વારા કેસનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે, જેમાં નિલેશ પરમાર નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે।
તો આ સમગ્ર ઘટનાને આરોપીએ એક્સિડન્ટમાં ખપાવવા માટે પેંતરો પણ રચ્યો હતો. જો કે પોલીસની ઝીણવટભરી તપાસના લીધે આ પેંતરો લાંબો સમય ટકી શક્યો નહીં. તપાસમાં પરિણીતાની આરોપી સાથે પ્રેમ સંબંધ હોવાનો પણ ખુલાસો થયો છે. આપસી ઝઘડા વચ્ચે આરોપીએ મહિલાને ધક્કો મારતા તેની માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી અને ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ત્યારબાદ આરોપીએ મહિલાનો મૃતદેહ ગાડીમાં નાખી રોડ ઉપર ફેંક્યો હતો. તે પ્રકારની આખી ઘટના સામે આવી છે. તો હત્યાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો અને આખી ઘટનાનો પર્દાફાશ થયો છે. સંવાદદાતા ઉમંગ અમારી સાથે જોડાઈ ગયા છે. ઉમંગ, અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ હત્યા નિપજાવી દેવામાં આવી હતી. આખી ઘટના શું હતી, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે કોમલ, તો જે પ્રકારે સેવાલિયા ગામ જે છે ગળતેશ્વર તાલુકામાં સેવાલિયાની અંદર એક મિત્રની પોતાની જે પત્ની છે તેની સાથે પ્રેમ સંબંધ થયો હતો. પ્રેમ સંબંધ જે તેના મિત્રની પત્નીને વારંવાર તે ભાગી જવા માટે દબાણ કરતો હતો, પરંતુ તે જે તેની પ્રેમિકા છે તે તૈયાર ન થતા તેને બોલાવી તેની સાથે વાત કરીને ધક્કો મારી તેનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેને થોડેક દૂર હાઈવે પર નાખી દીધી. જોકે સમગ્ર બાબતે પોલીસે તપાસ કરતા જોવા મળ્યું હતું કે પ્રેમ સંબંધમાં હત્યા થવાનું સામે આવ્યું હતું અને આજે હત્યારો જે નિલેશ પરમાર છે તેને ધક્કો મારીને માથાના ભાગમાં જતા તેનું મોત થયું હતું અને જે પ્રેમિકા હતી તેને ગાડીમાં દૂર લઈ જઈને તેને નાખી દીધી હતી અને તેને અકસ્માતે મોત થયાનું સામે આવ્યું હતું. પરંતુ પોલીસ તપાસમાં આ ઘટસ્ફોટ થયો જેને પ્રેમીએ જે પ્રેમિકાની હત્યા કર્યાનો સમગ્ર મામલો સામે આવ્યો છે. જી ઉમંગ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. સુરતના સરથાણા વિસ્તારમાં જાહેરમાં ગાંજાનું સેવન કરતા યુવકની ધરપકડ કરવામાં આવી. ગાંજાની ચિલમ બનાવી નશો કરતા યુવકનો વિડીયો વાયરલ થયો હતો. વિડીયો વાયરલ થયા બાદ સરથાણા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસની ધરપકડ બાદ યુવકે સોસાયટીમાં નશો કર્યો હોવાનો સ્વીકાર પણ કર્યો છે. વિડીયો વાયરલ થયેલો હતો ગાંજાના સેવનનો, જે યોગીચોક વિસ્તારનો હતો. હું પટેલ રેલવે સ્ટેશન પટરી પરથી લાવ્યો હતો અને તેનું સેવન કર્યું હતું. પણ હું તમારા બધાથી માફી માંગુ છું. સુરત શહેરમાં મોડી રાત્રે આગનો બનાવ બન્યો અને ન્યૂ બોમ્બે માર્કેટમાં આગ લાગવાની ઘટના બની હતી. આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. ફાયર વિભાગને જાણકારી આપવામાં આવી. ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું તો આગને કાબૂમાં લેવામાં આવી. લાખોનો કાપડનો જે માલ છે તે પણ બળીને ખાખ થઈ ગયો હતો. તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ લગાવવામાં આવી રહ્યું છે. અમદાવાદમાં બેવડી ઋતુની અસર લોકોના સ્વાસ્થ્ય પર જોવા મળી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં છેલ્લા એક સપ્તાહમાં 14,746 ઓપીડી નોંધાઈ. તો ડેન્ગ્યુના 68 સેમ્પલ લેવામાં આવ્યા હતા. મેલેરિયા 597 સેમ્પલ લેવામાં આવ્યા. તો ટાઇફોઇડના 4 કેસ પોઝિટિવ નોંધાયા. જ્યારે તાવ, ઉધરસ, શરદીમાં પણ સતત વધારો જોવા મળી રહ્યો છે. તો અમદાવાદ શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં વધારો થયો છે. બીજી તરફ ટાઇફોઇડના પણ 4 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો બેવડી ઋતુનો અનુભવ લોકોને થઈ રહ્યો છે અને તેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે. તો શરદી, તાવના પેશન્ટ્સમાં પણ વધારો થઈ રહ્યો છે. અત્યારની બેવડી ઋતુઓનો આપણે અનુભવ કરીએ છીએ તે જોતાં સોલા સિવિલમાં લાસ્ટ વીકમાં 14,746 પેશન્ટની ઓપીડી રહેલ છે, જેમાંથી આપણે 1,179 લોકોને એડમિટ કરેલા છે. આમાં ફીવરના કેસ જોઈએ તો સસ્પેક્ટેડ ડેન્ગ્યુના 68 હતા, મેલેરિયાના 597 સસ્પેક્ટેડ હતા અને ચિકનગુનિયાના 4 સસ્પેક્ટેડ કેસ હતા. પણ આમાંથી કોઈ જ કેસ પોઝિટિવ જોવા મળેલ નથી, જેને લીધે એ લોકોને આપણે એ રીતે સારવાર આપવામાં આવેલી છે. સુરત કલેક્ટરે જિલ્લાની આખરી મતદાર યાદી મુદ્દે માહિતી આપી. જિલ્લાની 16 વિધાનસભા બેઠકોમાં એસઆર ડિજિટલાઇઝેશનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. સુધારણા ઝુંબેશ દરમિયાન ચકાસણી પ્રક્રિયા પૂર્ણ. 12,34,000 જેટલા મતદારોની બાદબાકી થઈ છે. ત્યારે સૌથી વધુ 84 વિધાનસભામાં 1,83,000 મતદારો ઘટ્યા છે. મતદારોની આખરી યાદીમાં 36,39,000 મતદારો આખરી યાદીમાં સામેલ છે. તો 18,83,000 પુરુષ મતદાર, 17,55,000 સ્ત્રી મતદાર નોંધાયા છે. તો જિલ્લામાં 1 લાખથી વધુ નવા મતદારો ઉમેરાયા છે. મતદાર યાદી સુધારણા ઝુંબેશને લઈને વહીવટીતંત્ર સક્રિય થયું છે. તો આગામી ચૂંટણી પૂર્વે મતદાર યાદી વધુ સચોટ બનવાની દિશામાં પગલું ભરવામાં આવી રહ્યું છે. નાગરિકો હજુ પણ 1 મહિના સુધી વાંધા અરજી કરી શકશે.
18,83,381 મેલ અને 17,55,568 ફિમેલ પ્લસ 93 થર્ડ જેન્ડર એમ મળીને ટોટલ 36,39,042 જેટલા ટોટલ મતદારો છે આપણા હવે સુરતની જે મતદાર યાદી છે એમાં સમાવેશ છે. નોટિસ આપીને લોકો પાસેથી આપણે જે ડોક્યુમેન્ટ્સ હતા અને એમના જે પુરાવાઓ હતા એ બધા લીધા અને એ હિસાબથી આપણે જે લોકોએ રજૂ કર્યું હતું એ લોકોના ઇન્ક્લુઝન થયા, જે લોકો શિફ્ટ થઈ ગયા કે એવા કિસ્સાઓ પછીના પણ ધ્યાન ઉપર આવ્યા એ લોકોનું ફાઇનલીમાં સમાવેશ નથી થયો. અંકલેશ્વરના પિલુદ્રા ગામ પાસે ટ્રેલરની પાછળ ટ્રક ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ગમખ્વાર અકસ્માતમાં ટ્રક ચાલકનું કેબિનમાં ફસાઈ જતા મોત નીપજ્યું છે. તો અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. ઈજાના કારણે ટ્રક ચાલકનું કેબિનમાં જ મોત નીપજ્યું. તો અકસ્માત થતાં સ્થાનિક પોલીસ અને રાહત ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને ટ્રકના કેબિનમાં ફસાયેલ ચાલકના મૃતદેહને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવ્યું. તો મૃતદેહને પીએમ માટે ખસેડાયા હતા અને અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરાઈ. અકસ્માતના કારણે ટ્રાફિક જામ સર્જાતા પોલીસ દ્વારા વાહન વ્યવહાર ધીમે ધીમે સામાન્ય બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડોદરાના ગોત્રી વિસ્તારમાં આગની ઘટના બની હતી અને 2 મકાનમાં પહેલા માળે ફટાકડા અને કેમિકલના કારણે ભીષણ આગ લાગી ગઈ હતી. આગ લાગતા સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. તો ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આવી હતી અને આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ બીજા માળે ફસાયેલા 10 વર્ષના બાળકને રેસ્ક્યુ કરવામાં આવ્યું અને એપાર્ટમેન્ટમાં ફાયર સેફટીના કોઈ જ સાધનો ન મળ્યા હતા. અમદાવાદમાં ભાજપ કોર્પોરેટરના પિતાની દાદાગીરી સામે આવી છે. પોતે કોર્પોરેટર બની અધિકારીઓને ખખડાવ્યા છે. ખોખરા ભાજપ કોર્પોરેટર ચેતન પરમારના પિતા બની ગયા કોર્પોરેટર અને કોર્પોરેટરના પિતા મહેશભાઈએ અધિકારીઓને ધમકાવ્યા હતા. સર્વોદય નગરમાં ગટર લાઇન પરના બાંધકામ તોડવા કોર્પોરેટરના પિતાના પ્રયાસ સામે આવ્યા છે અને ખુદ કોર્પોરેટર હોય તે પ્રકારે ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી હતી. ચેતન પરમાર ઘણા સમયથી વિદેશ પ્રવાસે જતા પિતા કોર્પોરેટર બની વહીવટ કરી રહ્યા છે તે પ્રકારની આ ઘટના સામે આવી છે. શાના માટે તમે આવ્યા હતા અહીંયા? શાના માટે એટલે પેલો જે આ લોકો ગટર લાઈનનું કીધું છે ને, કોને ગટર લાઈન હતી? અહીંથી કમ્પ્લેન હતી એને. કોની કમ્પ્લેન હતી? અરે બતાવું છું તમને, મારી લેખિતમાં જ છે. અહીંના જ રહીશો, રોજ અવાર પડે દાદા, રોજ અવાર પડે ત્યાં આવી જાય છે. ભલે એટલે કોઈ આવે એટલે એવું થોડું સાંભળો, એ લેખિતમાં આપ્યું છે. હા ભલે આપ્યું હોય તો લેખિતમાં મેં પણ હાઉસિંગને બી આપ્યું છે, કોર્પોરેશન આપ્યું છે, કોર્પોરેશનનો જવાબ મેં પાડ્યો, તમને આપ્યો. પોરબંદરમાં વેપારીઓની અગ્રણી સંસ્થા પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. ટ્રસ્ટી નલિન કાનાણી સહિતના સભ્યો દ્વારા હાલના પ્રમુખ જિગ્નેશ કારિયા સહિતની બોડી પર ગેરકાયદેસર સંચાલન, યોગ્ય ચૂંટણીઓ ન કરવાના અને બંધારણ વિરુદ્ધ કામગીરીના આક્ષેપો સાથે ચેમ્બરનો કબજો સંભાળી લેવાયો છે. શિવરાત્રીના દિવસે પોલીસમાં રજૂઆત બાદ ટ્રસ્ટીઓએ કચેરીનો કબજો લીધો હોવાનું પણ જણાવાયું છે. તાળા તોડવામાં આવ્યા છે, એમાં વેપારી લોકો તમામ નારાજ છે ને હવે અમે આમાં આગળ જે કાર્યવાહી થાય એ કરશું. અમારી વેપારીઓની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી છે. આવું ખરેખર હોવું ના જોઈએ. આજની જે ટીમ છે એ પૂરા વેપારી આલમ દ્વારા, બધા એસોસિએશન દ્વારા ચૂંટાયેલી બોડી છે, બરાબર છે. પાસ્ટના જે કંઈ પૂર્વ આદરણીય સભ્યોશ્રીઓ હતા, બરાબર, તેઓ પણ ચેમ્બરમાં રહી અને સેવા આપી ચૂક્યા છે. તેવા લોકો દ્વારા જે કંઈ કાર્ય થઈ રહ્યું છે એ ખરેખર નિંદનીય છે. કબજો મેળવવાનો નતો, કબજો અમે બધા સાથે જ કામ કરીએ છીએ, પરંતુ ગેરકાયદેસર રીતે એ લોકો જે વહીવટ કરતા હતા એ વહીવટને કાલથી સ્ટોપ કરવામાં આવ્યો છે. મિસગાઈડ જે થતા હતા લોકોને અને એનો જે મિસયુઝ થતો હતો, અહીં જે પ્રોપર્ટી જે છે, અહીં જે ફંડ છે એ મિસયુઝ ન થાય એટલે ઓફિસ બેરર જે નિર્ધારિત ચેરિટી કમિશનના રેકોર્ડ ઉપર જેમના નામ છે એ ઓફિસ બેરર જ વહીવટ કરે એવું ગઈકાલે આયોજન કર્યું.
તો બીજી તરફ જિગ્નેશ કારિયાની ટીમે આ પગલાંને ગુંડાગીરી ગણાવી કાનૂની કાર્યવાહી કરવાની ચીમકી આપી છે. કબજા બાદ આવનારી કારોબારી ચૂંટણી હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. સમગ્ર મામલો શહેરમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે અને હવે ચેરિટી કમિશનરની કચેરીના નિર્ણય પર સૌની નજર ટકેલી છે. ગઈકાલે બપોરે નલિનભાઈ કાનાણીની એમની ટીમે ચેમ્બર ઓફ કોમર્સના તાળા તોડ્યા છે. એ લોકો એવું કહે છે કે અમારી પાસે બીજી ચાવી હતી, એ ખોટી છે. સરદારજીને બોલાવીને તાળા તોડવામાં આવ્યા છે. સરદારજીના તમામ ફોટા પણ હું મીડિયાવાળાને મેં આપી દીધા છે અત્યારે, અને વેપારીને પણ મેં જાણ કરી દીધી છે આ બાબતની. આજે અત્યારે અમે મિટિંગ વેપારીની સાથે મળીને એવું નક્કી કર્યું છે વેપારીઓએ કે પોલીસ ફરિયાદ કરવી, તો આ બાબતે અમે અત્યારે કમલાબાગ પોલીસ સ્ટેશનમાં એક અરજીના સ્વરૂપે આપીએ છીએ. આજના સમયમાં દરેક માતા પિતાની એક જ સામાન્ય ફરિયાદ છે, મારું બાળક આખો દિવસ મોબાઈલમાં રચ્યું-પચ્યું રહે છે અને ભણવામાં ધ્યાન આપતું નથી. પણ મહેસાણાના આંબલિયાસણ ગામની એક શાળાએ આ સમસ્યાનો એક વૈજ્ઞાનિક તોડ શોધી કાઢ્યો છે. અહીં શિક્ષકોએ વિદ્યાર્થીઓને વઢવા કે મોબાઈલ છીનવી લેવાને બદલે તેમના મગજમાં થતા રાસાયણિક ફેરફારોને સમજીને ડોપામાઇન ડિટોક્સ નામનો પ્રોજેક્ટ અમલમાં મૂક્યો છે. આ વૈજ્ઞાનિક પ્રયોગના પરિણામો માત્ર 2 મહિનામાં જ દેખાવા લાગ્યા છે. ધોરણ 9ની વિદ્યાર્થીની આસ્થા અસોડિયા જણાવે છે કે તેણે ફોન જોવાનું ઓછું કરતા તેની પ્રથમ પરીક્ષા કરતા દ્વિતીય પરીક્ષાના પરિણામમાં નોંધપાત્ર સુધારો થયો છે અને બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ પણ છૂટી ગઈ છે. પહેલું તો અમે આ પ્રોજેક્ટ શરૂ કર્યા પછી વિદ્યાર્થીઓના વચ્ચે જે વિવનસ્ય હતું એ દૂર થવા માંડ્યું. હાલ અમારા તમામ વિદ્યાર્થીઓ અમે બહારથી નાસ્તો લાવવા માટેની છૂટ નથી. તમામ વિદ્યાર્થીઓ ટિફિન સાથે જમવા માટે આવે છે અને જોડે બેસી અને તમામ વિદ્યાર્થીઓ રિસેસ દરમિયાન ભોજન લે છે. તો એક આ મોબાઈલ દુરુપયોગનું બંધ કર્યા પછી વિદ્યાર્થીઓના અંદર એકબીજા સાથે જે પ્રેમ, હું પણ જે લાગણી કરી હતી એનું જોડાણ સારું થયું હોય એવું અમને દેખાઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ છે ડોપામાઇન ડિટોક્સનો. મતલબ વિદ્યાર્થીઓ જે છે એ ટીનેજર છે એ વધારે પડતા ગુનાખોરીના પ્રવૃત્તિમાં જતા, અને આની પાછળનું નિષ્કર્ષમાં જોઈએ તો મોટાભાગે મોબાઈલ આવતો હતો અને બીજી ઇતર જે એમની કુટીઓ છે એ આવતી હતી. તો મને એમ લાગ્યું ક્યાંક ને ક્યાંક આપણે આમની કુટીઓ છોડાવવા માટે થોડો ઘણો પ્રયત્ન કરીએ. તો એના માટે મેં પ્રથમ તો વિદ્યાર્થીઓને પોતાની કુટીઓ સ્વીકારવા માટેનો તૈયાર કર્યા, જેથી કરીને એમને કુટીઓ મને એક પેજમાં લખીને આપે છે અને એ કુટીઓ મેં એક વાલી મિટિંગ દરમિયાન વાલીઓને સમજાયા કે વિદ્યાર્થીને કહેવાનું નથી, આપણે એની જાતે એને સતત રિમાઇન્ડ અપાવડાવીને એની કુટીઓ દૂર કરવા માટેનો પ્રયત્ન કરવાનો છે. પ્રોજેક્ટ થકી મને ઘણો બધો ફાયદો મળ્યો છે. મારું બાળક પહેલા રમવા પણ નહોતું જતું, એને ભણવામાં ધ્યાન પણ નહોતું રહેતું અને ચીડચીડીઓ બહુ જ રહેતો હતો. એના કારણે આ પ્રોજેક્ટ આવ્યા પછી મારા બાળકમાં ઘણો બધો ચેન્જીસ આવ્યો છે. અમને સરે એક એવી માહિતી આપેલી કે ડોપામાઇન ડિટોક્સ એ અમારી કુટેવ માટે બહુ જરૂરી કાર્યક્રમ છે. અમારી બહુ કુટેવ હતી, જેવી રીતે કે મારી પોતાની એક કુટેવ હતી ફોન વધારે જોવો અને વધારે ખર્ચ કરવો, વધારે પડીકાઓ ને બધું ખાવું. પણ જ્યારે એમને આ પ્રોજેક્ટ ઉપર સર એમને વર્ક કરવાનું કીધું અને અમે વર્ક કર્યું ત્યારે એમને ખૂબ સારું રિઝલ્ટ મળ્યું. જેવી રીતે કે મેં ફોન જોવાનું ઓછું કર્યું એટલે કે મારે પ્રથમ પરીક્ષા કરતા દ્વિતીય પરીક્ષામાં સારા માર્ક્સ આવવા લાગ્યા. મધ્યપ્રદેશના સાગરમાં રખડતા શ્વાને આતંક મચાવી દીધો છે. શેરીમાં આવતા જતા લોકો પર શ્વાન દ્વારા હુમલો કરવામાં આવે છે. ત્યારે સીસીટીવીમાં એક શ્વાન બાળકીનું ફ્રોકને ખેંચી જતો કેદ થયો છે, તો 4 શ્વાન એક સાથે ગાયના વાછરડા પર હુમલો કરતા નજરે પડી રહ્યા છે. શહેરમાં દરરોજ સરેરાશ 25 શ્વાન કરડવાના બનાવો નોંધાઈ રહ્યા છે. પાલતુ શ્વાનના હુમલામાં પણ વધારો થયો છે, જેમાં અનેક ગંભીર ઘટનાઓ પણ નોંધાઈ છે. મહાનગરપાલિકા દ્વારા કોઈ નક્કર વ્યવસ્થા કરવામાં આવી નથી. સાગરના મધુકર શાહ વોર્ડના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે કે જ્યાં અલગ અલગ તસવીરો સામે આવી છે કે જ્યાં શ્વાનોનો હુમલો જોવા મળી રહ્યો છે. ઉત્તર પ્રદેશના ઝાંસીમાં એક ઘર પર હુમલો કર્યાની ઘટના સામે આવી છે, જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. 10 થી 12 લોકોના ટોળાએ ઘર પર હુમલો કર્યો. જેમ સીસીટીવીમાં જોઈ શકાય છે કે તેમાં લોકોએ લાકડીઓ, સળિયા, ઈંટો, પથ્થરો અને તીક્ષ્ણ હથિયારો વડે એક માણસના ઘર પર હુમલો કર્યો છે. હુમલાખોરો પોતાના ચહેરા ઢાંકીને આવ્યા હતા.
આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સિમરાના રહેવાસી અવધેશ રાયના ઘર પર મોટરસાયકલ પર સવાર 1 ડઝન લોકોએ હુમલો કર્યો હતો. તો હુમલાખોરો મોટરસાયકલ પર આવ્યા હતા. તેમણે ઘર પર ઈંટો, પથ્થરો, લાકડીઓ, સળિયા અને મેલેટથી હુમલો કર્યો હતો અને એવું જાણવા મળ્યું છે કે ઘર માલિકે ઘરમાં જ રહી દરવાજો બંધ રાખી પોતાનો જીવ બચાવ્યો હતો. ઉત્તર પ્રદેશના સીતાપુરમાં રોડ વચ્ચે હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો છે. એક મહિલાએ પોતાના શિક્ષક પતિને તેની સહકર્મી મહિલા શિક્ષિકા સાથે રંગે હાથ પકડી પાડતા જાહેરમાં જોવા જેવી થઈ હતી. પોતાના પતિને અન્ય સ્ત્રી સાથે જોતા પત્ની ભડકી ઉઠી હતી અને જાહેરમાં જ પતિની પીટાઈ કરી નાખી હતી. તો માહિતી મુજબ આરોપી પતિ બહેટા બ્લોકની પ્રાથમિક શાળા સુમલીમાં ફરજ બજાવે છે અને બંને વચ્ચે લાંબા સમયથી પ્રેમ સંબંધ હોવાની ચર્ચા હતી. પત્ની બુરખો પહેરી પતિની રાહ જોઈ રહી હતી અને જેમ જ પતિ સહકર્મી સાથે પહોંચ્યો તેમ તેણે તેને પકડી લીધો. ઘટના દરમિયાન સહકર્મી મહિલા સ્થળ પરથી ભાગી ગઈ હતી, જ્યારે રસ્તા પર લોકોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. હાલ પોલીસ કાર્યવાહી અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. અમદાવાદમાં સરકારી આવાસમાં પીજી ચલાવવાની ઘટના સામે આવી છે. ગુજરાતમાં સરકારી આવાસનો આ પ્રકારથી દુરુપયોગ થતો હોવાનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. સાયન્સ સિટીમાં આવેલ આવાસ યોજનામાં પીજી ચલાવવામાં આવી રહ્યું હતું. તો LIG 19 નામની સ્કીમમાં કોર્પોરેશનની ટીમ દ્વારા રેડ પાડીને પીજી પકડવામાં આવ્યું છે. ચોંકાવનારી વાત તો એ છે કે હાઉસિંગના મકાનમાં પીજી ચલાવવા બાબતે સોશિયલ મીડિયામાં જાહેરાત આપવામાં આવતી હતી. હવે આ સમગ્ર મામલે શું કાર્યવાહી થાય છે તે પણ જોવાનું રહેશે. સરકારી આવાસમાં આ પ્રકારની ઘટના સામે આવતા ખરેખર અનેક સવાલો ઉઠી રહ્યા છે. તો સરકારી આવાસનો દુરુપયોગ કરવામાં આવ્યો હોય તે પ્રકારની આ ઘટના સામે આવી છે. સરકારી આવાસનો ઉપયોગ પીજી તરીકે કરવામાં આવી રહ્યો હતો અને તે અંગેની જે જાહેરાતો છે તે પણ સોશિયલ મીડિયામાં આપવામાં આવી રહી હતી. ત્યારે તેને લઈને હવે કયા પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે અને શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે. પરંતુ આ રીતે સરકારી આવાસનો દુરુપયોગ થઈ રહ્યો છે તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે કે આખરે આ જાહેરાતો સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવી રહી હતી તેમ છતાં પણ કોઈના ધ્યાને ન આવી. ઔદ્યોગિક નગરી વાપીમાં ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની ચૂંટણી યોજાઈ. તો આ વખતે VIAની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે વાપી JIDCમાં આવેલી 1000થી વધુ ઉદ્યોગ ધંધાઓના પ્રતિનિધિઓ સભ્ય તરીકે છે. આ એસોસિએશનમાં 14 બેઠકોની ગવર્નિંગ બોડી બને છે અને દર 3 વર્ષે આ VIAની ચૂંટણી યોજાય છે. જ્યારે જો કે આ વખતે પણ જાહેર થયેલી આ ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી વર્તમાન પેનલના જ 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જો કે ફોર્મ ભરવાના અંતિમ દિવસ સુધીમાં માત્ર 14 ઉમેદવારોએ જ ઉમેદવારી કરી હતી. આ વખતે ઉમેદવારી કરનાર મોટાભાગના ઉમેદવારો વર્તમાન બોડીના જ સભ્યો છે અને હવે ફરી વખત ઉમેદવારી કરતા તમામ 14 બેઠકો બિનહરીફ થઈ છે. અત્યાર સુધી વાપી ઇન્ડસ્ટ્રી એસોસિએશનના પ્રમુખ તરીકે સતીશ પટેલ આગેવાની કરી રહ્યા હતા. જો કે હવે ચૂંટાઈ રહેલા 14 સભ્યો VIAના નવા પ્રમુખની પસંદગી કરશે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનમાં 1100 જેટલો મેમ્બર છે અને એક પ્રક્રિયા રૂપે દર 3 વર્ષે જે બોડી હોય ગવર્નિંગ બોડી એ એસોસિએશનનો એ બદલાવતો છે અને એ ચૂંટણી પ્રક્રિયા દ્વારા બદલાવતો છે. એ ચૂંટણી પ્રક્રિયામાં 14 ફક્ત કારોબારી સભ્યનો પદ હોય. આ 14 સભ્ય પદ માટે દર 3 વર્ષે જે ચૂંટણી થાય આમાં આ વર્ષમાં ફક્ત 14 જ ફોર્મ આવ્યો અને એ 14 ફોર્મમાંથી મોટા ભાગે જે એક્ઝિસ્ટિંગ ટીમ છે એના અંદરથી જ આવ્યો અને પદ 14 અને ફોર્મ પણ 14 છેલ્લો દિવસ સુધી જમા થયું. તો એના કારણે આ ચૂંટણી આ વખતે લગભગ થવાનો જ નથી. આ બિનહરીફ તરીકે એ 14 આવી જશે. આ ચકાસણી પ્રક્રિયા પછી આ ઓફિશિયલી જાહેરાત થઈ જશે. ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. જયપુરમાં વરસાદ સાથે કરા પડ્યા તો ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે. શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. તો જયપુરમાં પણ વરસાદ સાથે કરા પડ્યા છે અને એકાએક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. તો શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ ખાબક્યો છે.
તો ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે। આ તરફ જયપુરના દ્રશ્યો સામે આવ્યો છે કે જ્યાં વરસાદ વરસ્યો છે, પરંતુ કરા સાથે વરસાદ વરસ્યો છે। ભારે પવન સાથે વરસાદી માહોલ જામ્યો છે। શહેરના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદ પણ ખાબક્યો છે। તો ગુજરાત બાદ રાજસ્થાનના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો છે અને આગામી સમયમાં હજુ 1-2 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે। બીજી તરફ એક તરફ ઠંડીનો માહોલ છે અને એક તરફ વાતાવરણમાં એકાએક પલટો જોવા મળી રહ્યો છે, જેના કારણે ખેડૂતોને પણ ચિંતા સતાવી રહી છે। તો જયપુરની આ તસવીરો સામે આવી છે કે જ્યાં કરા સાથે વરસાદ ખાબક્યો છે। ગાંધીનગરમાં કોંગ્રેસ બજેટ સત્ર શરૂ થયા પહેલા જ વિરોધ કરવામાં આવી રહ્યો છે, ત્યારે કોંગ્રેસ ધારાસભ્યો બેનરો સાથે વિરોધ નોંધાવી રહ્યા છે। મહિલાઓને માસિક 6,000 મદદ મળવી જોઈએ તેવું કહેવામાં આવી રહ્યું છે। બેરોજગારી યુવાનોના રોજગારી માટે જાહેર કરવામાં આવે તે પ્રકારની વાત પણ કરવામાં આવી રહી છે। તો અહીંયા કોંગ્રેસ દ્વારા બજેટ શરૂ થાય તે પહેલા જ વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। વિવિધ મુદ્દાઓ તેમના દ્વારા મૂકવામાં આવ્યા છે, તેમજ કોંગ્રેસ ધારાસભ્યો બેનરો સાથે અત્યારે વિરોધમાં ઉતર્યા છે। મહિલાઓને માસિક 6,000 મદદ મળવી જોઈએ તે મુદ્દો પણ તેમના દ્વારા મૂકવામાં આવ્યો છે। રાજ્ય સરકારના બજેટ પૂર્વે વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીનું નિવેદન સામે આવ્યું છે। બજેટના ખેડૂતોના દેવા માફીની જાહેરાત થવી જોઈએ, બેરોજગાર યુવાનો માટે ચોક્કસ નીતિ હોવી જોઈએ તેવું પણ તુષાર ચૌધરી દ્વારા કહેવામાં આવ્યું છે। તો કમોસમી વરસાદના પગલે થયેલા નુકસાન હજુ સહાય મળી નથી તેવી વાત પણ કરવામાં આવી। અમારી અપેક્ષા તો એવી છે કે ખેડૂતોનું સંપૂર્ણ દેવા નાબૂદીની જાહેરાત આજે બજેટમાં કરવી જોઈએ અને શિક્ષિત બેરોજગારો માટે ચોક્કસ રણનીતિ ઘડીને એક સાથે નહીં તો આ આગામી વર્ષોમાં દર વર્ષે એક આંકડો બહાર પાડે સરકાર કે આટલા લોકોને અમે નોકરી આપીશું અને તબક્કાવાર આટલી ભરતી અમે કરીશું, તો એનાથી કરીને શિક્ષિત બેરોજગારોને પણ ફાયદો થશે। તો તુષાર ચૌધરીનું આ નિવેદન સામે આવ્યું છે। બેરોજગાર યુવાનો માટે ચોક્કસ નીતિ ઘડવી જોઈએ તેમજ ખેડૂતોને પણ ફાયદો થાય તે પ્રકારના મુદ્દાઓ હોવા જોઈએ તે પ્રકારનું નિવેદન તેમના દ્વારા આપવામાં આવ્યું છે। તો ખેડૂતોના દેવા માફીની જાહેરાત પણ થવી જોઈએ આ વાત પણ તુષાર ચૌધરી દ્વારા કરવામાં આવી છે। અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। થોડી જ ક્ષણોમાં બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને તે પહેલા અલગ અલગ નિવેદનો સામે આવી રહ્યા છે। તો વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરીનું પણ નિવેદન સામે આવ્યું। બજેટમાં કયા પ્રકારના મુદ્દાઓ હોવા જોઈએ તેની વાત કરવામાં આવી છે। ત્યારે આ તરફ બજેટ પૂર્વે આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। લોકોને સુવિધા આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ગામડામાં ખેતી કરતા ખેડૂતોને 24 કલાક અને મફત વીજળી ખેતીવાડી માટે મળે, જેમ પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર ખેડૂતોને મફત વીજળી આપી રહી છે એ પણ દિવસે, તો ગુજરાતના ખેડૂતોને દિવસે મફત વીજળી મળે એવી કંઈક જાહેરાત આજે થાય એવી અમે અપેક્ષા ગુજરાતના ખેડૂતો વતી રાખીએ છીએ। જેમ પંજાબમાં અને જ્યારે દિલ્હીમાં હતી ત્યારે 300 યુનિટ વીજળી અરવિંદ કેજરીવાલની સરકાર મફત આપતી હતી, એમ ગુજરાતના તમામ લોકોને 300 યુનિટ સુધી વીજળી મફત આપવા માટે થઈ અને આજે બજેટમાં જાહેરાત। અમને આ બજેટમાં એવી અપેક્ષાઓ છે કે ગુજરાતના ખેડૂતોનું દેવું માફ થશે, સાથે સાથે ખેડૂતોને ખેતીવાડી સિંચાઈ માટે ખેતીવાડી વીજળી 24 કલાક મુક્ત આપવામાં આવશે। ઘર વપરાશની વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપવામાં આવશે। સાથે સાથે સિંચાઈ હોય, શિક્ષણ હોય, સરકારી વિભાગમાં તમામ જગ્યાએ 11 માસના કરાર આધારિત જેટલા પણ કર્મચારીઓ છે એમને કાયમી કરવાની આજના બજેટમાં જાહેરાત થશે એવી અમને અપેક્ષાઓ છે।